2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જન્મ મનાવીને નવા વર્ષનું 2024નું સ્વાગત કર્યું હતું. તો આ જશ્નનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર પર એકબીજાને શુભકામનાઓના મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને શુભકામનાઓનો સંદેશ આપ્યો હતો, પરંતુ તેમના મેસેજમાં ઇઝરાયેલ હમાસ યુદ્ધમાં ગાઝાની અંદર માર્યા ગયેલા લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આપવામાં આવેલા મેસેજમાં કોંગ્રેસ નેતાએ લખ્યું છે કે જેવી રીતે આપણે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ અને એકબીજાને શુભકામનાઓ પાઠવીએ છીએ કે આપણા જીવનમાં પ્રેમ, શાંતિ, ખુશી અને ભલાઈ ભરી રહે, તો આવો આપણે ગાઝામાં આપણા ભાઈઓ અને બહેનોને યાદ કરીએ, જેઓ પોતાના જીવન, સન્માન અને સ્વતંત્રતાના અધિકાર પર સૌથી અન્યાયપૂર્ણ અને અમાનવીય હુમલાનો સામનો કરી રહ્યા છે.